નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ પીપલગ રોડ પર આવેલ ઓમ ગ્લોરિયા મટકા ખીચડીની બાજુમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2025ના કાર્યાલયનો સંતો અને ભાજપ પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે શુભારંભ થયો. નડિયાદ પીપલગ રોડ પર આવેલ ઓમ ગ્લોરિયા મટકા ખીચડીની બાજુમાં આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ગરબાની રમઝટ હવે નડિયાદમાં કરાવશે શ્રી કલ્યાણી ગ્રુપના ગાયિકા પલક પટેલ. નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024ના કાર્યાલયનો સંતો, જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. મા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2025ના કાર્યાલયનો જ્યારે શુભારંભ થયો હોય તો તેમાં સંતરામ મંદિરના સંતો નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સર્વમંગલ સ્વામી અને અંબા આશ્રમના ગાદીપતિ ધર્મેશ મહારાજ સહિત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણા જે સુંદર મજાના 2 વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું જાકમજોડ બધું આપણું ગ્રાઉન્ડથી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે. તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે આ ઓફિસનું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દીથી તમારા પાસીસને બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દીથી તમારી ટિકિટ બુક કરી દો, તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસીસ બુક કરી દો, ટેન્ટ લઈ લો અને જલ્દીથી આપણે બધા મળી રહ્યા છે. ખૂબ બધી મજા કરવાની છે, ખૂબ ધમાલ કરવાની છે. મા દુર્ગા નવરાત્રી મહોત્સવ એટલે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ 2 વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ 3જા વર્ષે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ 25,000થી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર 9 દિવસ માં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ. ત્યારે આ નવરાત્રી મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલૈયાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ. સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયા વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રી મહોત્સવ કરી રહ્યા છે. બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રી મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે. પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. તો આ ડિસિપ્લિન જે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે. અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. પણ આ નવરાત્રી મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું. સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રી મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે. પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા તમને ખબર જ છે છેલ્લા 2 વર્ષથી
અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગની મુશ્કેલી નથી હોતી, સીસીટીવી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સને ચલાવી લેવામાં આવશે નહીં અને ખૂબ સખ્તાઈથી જો કોઈ પણ ન્યુસન્સ હશે તો એની સામે કામ કરવામાં આવશે.